વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ। કેમિકલ ભરેલું ટેન્કર રેલિંગ તોડીને ઊંડા ખાડામાં પડ્યું। ટેન્કરમાં રહેલું કેમિકલ ઓલિયમ 65 સલ્ફર ડ્રાય ઓક્સાઇડ લીક થવાથી ધુમાડાના ગોટે ગોટા ફેલાયા। ધુમાડો 2 કિલોમીટર સુધી દેખાતો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, હાઈવે ઇમરજન્સી પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ધુમાડાના કારણે 12 વ્યક્તિઓને શ્વાસની તકલીફ થતાં સારવાર માટે આપવામાં આવ્યા। फायर ब्रिगेड सुप्रिटेन्डेंट दीक्षित पटेलना जणाव्या मुजब रात्रे 11:30 वागे आ धुमाड़ो काबूमां આવ્યા। केमिकल लीकेजने रोकवा माटे टेंकर पर माटी नाखवामां आवी। सवारे माटी हटावीने टेंकर तेना मालिकने सौंपी देवामां આવ્યું છે। जिल्ला आरोग्य अधिकारीए माहिती आपी कि असरग्रस्त तमाम 12 व्यक्तिओनी हालत हवे स्थिर छे। आ केमिकल सल्फ्युरिक एसिडनो एक प्रकार छे जे त्वचा अने श्वसन तंत्रने नुकसान पहोंचाडी शके छे। फायरनी टीमे पाणीनो उपयोग करीने केमिकलनी तीव्रता घटाडी हती। રાકેશભાઈ, શું સ્થિતિ હતી ગઈકાલે અકસ્માત બાદ? અત્યારે શું સ્થિતિ? અત્યારે સારી છે। ગઈકાલ તો નરું ધુમ્મસ કશું દેખાય ના, બધું બિલકુલ કારું થઈ ગયેલું। ઘર બહાર કશું દેખાય ના હતા। અમે છોકરા બોકરા લે અને ગામમાં ભાગી ગયા। ગામમાં બધું નરું ધુમ્મસ થઈ ગયેલું। તે સીધા અમારા થઈ ગયા ત્યારે પછી રાત્રે આ બધું ટેન્કર આવી બધું કેમિકલ ભરાઈ દીધું। પછી અમે રાત્રે આવતા રહ્યા। બધું બહેરા છોકરા બધા થઈ છે। અત્યારે શું અત્યારે સારી સ્થિતિ, હાઈવે ચાલુ થઈ ગયો, સારું થઈ ગયું। શું નામ તમારું? મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, શું કહેશો આખી સ્થિતિ વિશે? રાત્રે એકદમ સ્થિતિ એવી અકસ્માત સર્જાયો, તેથી ધુમ્મસના કારણે અહીંની બધી સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ હતી અને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી। અને બાકી બીજે છોકરા બોકરા અમે લઈને સગા સંબંધીના તે બધા નીકળી ગયા હતા અને અત્યારની સ્થિતિ બહુ નોર્મલ થઈ ગઈ છે। અને કર્મચારીઓના વ્યવસ્થા હેઠળ રાત્રે 11-12 વાગ્યા પછી રોડ પણ આ એક્સપ્રેસ હાઈવે પણ બંધ કરાયો હતો અને આ વીજળીનું જે એ પણ બંધ કરાયું હતું અને અત્યારે બધું સારી સ્થિતિ છે। અત્યારે નોર્મલ છે। ગઈકાલે અમદાવાદ બરોડા હાઈવે પર જે અકસ્માત સર્જાયો હતો અને આગ સર્જી હતી, એ આગને કારણે જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને જે સ્થિતિ ઉત્પન્ન થઈ હતી કેમિકલના લીધે જે લોકોને શ્વાસ અને ખાંસીની તકલીફ થઈ હતી, 4 લોકોને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। આજની પરિસ્થિતિ ગામમાં કેવી છે તે આપણે ગ્રામજનો સાથે જાણીશું। શું નામ તમારું? મારું નામ અનવરભાઈ। આજે સાહેબ ગામમાં સ્થિતિ કેવી છે, શું કહેશો? ગામની પરિસ્થિતિ બહુ સારામાં સારી છે, કાલના કરતા બી। શાળા અને આંગણવાડીનું કેમનું છે? બધું ખુલ્લું છે, કોઈ જાતની તકલીફ નથી। એવું સાંભળવા મળ્યું હતું સૂત્રો અનુસાર કે ખેતરોમાં રહેતા લોકોને થોડી તકલીફ થઈ છે શ્વાસમાં, શું કહેવું? શ્વાસમાં થોડી તકલીફો હતી શું, પણ રાતના 1 વાગ્યા પછી કોઈ જાતની તકલીફો આવી નથી। કારણ કે આ બધું જે ધુમ્મસ હતું એ બધું ઉડી ગયા પછી તકલીફ કોઈ છે નહીં। આપણી પાસે બીજા એક પણ વ્યક્તિ ઉપસ્થિત છે જેમને આપણે પૂછીશું કે ગામમાં અત્યારે સ્થિતિ કેવી છે, શું કહેશે? અત્યારે નામ તમારું? શૈલેષ કુમાર। જી, આજે ગામમાં સ્થિતિ કેવી છે? આજે ગામમાં સ્થિતિ એકદમ કમ્પ્લીટ છે, કાલના કરતા આજે કમ્પ્લીટ છે, બિલકુલ નોર્મલ। ગઈકાલે રાત્રે ધુમાડો એટલો બધો હતો, ધુમ્મસ જેવું વાતાવરણ હતું, આજે કેવી સ્થિતિ છે? આજે ગામમાં કોઈ એવો મેજર ઇસ્યુ થયો છે કે જેને શ્વાસની તકલીફ હોય? શું નહીં, આજે તો કોઈ એવું થયું નહીં, કોઈ શ્વાસની બીમારી બી નહીં, કશું જ બી નહીં। કાલે બી હતું, કાલે હતું વધારે, પછી રાતે રહ્યું, પછી સવારે બધું નોર્મલ થઈ ગયું કમ્પ્લીટ। ગામની નજીક હાઈવે છે એટલે બની શકે છે કે ખેતરમાં રહેતા લોકોને થોડી તકલીફ હા, થઈ હોય। ખેતરમાં રહેતા એમને તકલીફ થયેલી, શ્વાસની તકલીફ કે શ્વાસ લેવામાં, આંખોની બળતરા, આ બધી સામાન્ય તકલીફ તો બધી થઈ હતી, બહુ નહીં। પછી જે નજીકમાં હતા ગામના કોઈ મેજર ઉંમરલાયક વ્યક્તિને કોઈ ઇસ્યુ થયો? ઉંમર રાખમાં કોઈને નહીં થયું કશું, કહું થયું નહીં, પણ જોવા હજુ મળ્યું નહીં। અત્યારે હાલમાં ફાગણી પૂનમનો મેળો ચાલે છે, પદયાત્રીઓ ચાલતા જાય છે, તો એ લોકોમાંથી કોઈ તકલીફ એવું? ના, એ લોકોને કોઈ બી નહીં, કશું તકલીફ નહીં, નોર્મલ, બિલકુલ નોર્મલ। તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।